તો અમદાવાદમાં રાંધણ ગેસ સંકટ વચ્ચે કાળા બજારિયા પણ બન્યા છે બેફામ। ગેસના ગેરકાયદે રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વ્રજનગરી આવાસ યોજના પાસે ચાલતું હતું આ કૌભાંડ। કુલ 65 ગેસ સિલિન્ડર સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે। ઘરેલું ગેસના 55 અને કોમર્શિયલ ગેસના 10 સિલિન્ડર જપ્ત કરાયા છે। ગેરકાયદે ગેસ સિલિન્ડરની હેરફેર કરી રિફિલિંગ કરાતું હોવાનો ખુલાસો થયો છે। આનંદનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે કુલ રૂપિયા 1 લાખની કિંમતના ગેસના સિલિન્ડર જપ્ત કર્યા છે અને આરોપી મહેશ ચૌહાણ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસ કાઢી અન્યમાં રિફિલિંગ કરતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। રેશમ જે મળી આવેલ કે જેનું નામ મહેશભાઈ હીરાભાઈ ચૌહાણ રહે જુનાવાડ જ અમદાવાદના છે કે જેમની પાસે કબજામાંથી 2 લોડિંગ રિક્ષા કે જેમાં 55 છે એ ઘરેલું ગેસ એલપીજી ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ ગેસ સિલિન્ડર એમ મળીને કુલ 65 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવેલા છે કે જે બાબતે એને પૂછતા એની પાસે કોઈ પ્રોપર પાસ પરમિટ ના હોવાનું જણાવેલ હોય તથા તે જે ગેસ સિલિન્ડર છે એમાં જે એનું સ્ટાન્ડર્ડ વજન હોય છે તે પૂરતું વજન સુરતના ગોડાદરા